નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે છે ને અમુક નાની નાની વાતોથી બહુ મોટો ફરક પડી શકે છે. આજે આપણે એવી જ એક સામાન્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ ફ્રેઝ ઇન ફ્રન્ટ ઓફ પર ધ્યાન આપીશું, જેથી એને વાપરવામાં ફરી ક્યારેય ભૂલ ન થાય. તો સૌથી મોટો સવાલ એ જ છે કે ક્યારે ઇન ફ્રન્ટ ઓફ વાપરવું અને ક્યારે બિફોર કે ઓપોઝિટ. આ ત્રણેય શબ્દો આમ તો સરખા જેવા લાગે નહીં, પણ એમના અર્થમાં જમીન આસમાનનો ફરક છે અને મોટાભાગના લોકો અહીં જ ગૂંચવાઈ જાય છે. અને સાચું કહું તો જો આમાં કન્ફ્યુઝન થતું હોય ને તો જરાય ચિંતા ન કરતા. આ એક ખૂબ જ સામાન્ય ભૂલ છે. પણ આજની આ સમજૂતી પછી તમારો આ કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જશે, એની ખાતરી છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ ઇન ફ્રન્ટ ઓફનો સાચો અર્થ ખરેખર છે શું. જો ઇન ફ્રન્ટ ઓફનો એકદમ સીધો સાધો અર્થ છે કોઈ વસ્તુ કે વ્યક્તિની ફિઝિકલ પોઝિશન બતાવવી, મતલબ કે કોઈની બરાબર સામે અથવા આગળ હોવું. એક વાત ખાસ યાદ રાખજો, આ જગ્યાની વાત કરે છે, સમયની નહીં. ચલો, અર્થ તો સમજાઈ ગયો, પણ હવે એને વાક્યમાં બરાબર ગોઠવતા શીખીએ. એ પણ બહુ સહેલું છે. ચાલો એની સિમ્પલ રચના પર એક નજર નાખીએ. આ તો સમજો એકદમ સહેલી ફોર્મ્યુલા જેવું છે. સૌથી પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી ક્રિયાપદ ઇઝ અથવા આર, ત્યાર પછી આપણો ફ્રેઝ ઇન ફ્રન્ટ ઓફ, અને છેલ્લે જેના વિશે વાત છે એ એટલે કે ઓબ્જેક્ટ. ચાલો આને કેટલાક ઉદાહરણોથી વધુ સારી રીતે સમજીએ. આ પહેલું ઉદાહરણ જુઓ. અહીં ધ ડોગ ઇઝ સબ્જેક્ટ છે, ઇઝ સિટિંગ ક્રિયાપદ છે અને ધ ડોર ઓબ્જેક્ટ છે. આ વાક્ય એકદમ સ્પષ્ટ રીતે કૂતરાની જગ્યા બતાવે છે. એ દરવાજાની આગળ છે. હવે આ બીજું ઉદાહરણ જુઓ. આ તો આપણે રોજબરોજની વાતચીતમાં વાપરી શકીએ. શી ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ મી, એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની સામે ઊભી છે. એકદમ સીધું અને સરળ. આ વાક્યથી કેલું મસ્ત ચિત્ર બને છે નહીં, કે સ્કૂલ છે અને એની બરાબર આગળ એક બગીચો છે. આ વાક્ય બગીચાનું લોકેશન સ્કૂલના સંદર્ભમાં બતાવે છે. આ એક રોજિંદી ક્રિયાનું ઉદાહરણ છે. જુઓ, ખાલી એમ કહીએ કે હી પાર્ક્ડ હિઝ બાઇક તો સવાલ થાય કે ભાઈ ક્યાં, પણ જેવું આપણે ઇન ફ્રન્ટ ઓફ ધ શોપ ઉમેરીએ ને એટલે તરત જ આખી વાત ક્લિયર થઈ જાય છે. અને આ છેલ્લું ઉદાહરણ જે શૈક્ષણિક વાતાવરણમાંથી છે. શિક્ષક ક્યાં છે? આખા ક્લાસની સામે. આનાથી એમની પોઝિશન સ્પષ્ટ થાય છે. તો હવે બરાબર આઈડિયા આવી ગયો હશે. પણ લોકો ભૂલ ક્યાં કરે છે? ચાલો એ જોઈએ. ચાલો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર. એવી કઈ ભૂલો છે જે આપણે નથી કરવાની? આનાથી ઇન ફ્રન્ટ ઓફ, બિફોર અને ઓપોઝિટ વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ થઈ જશે. જોજો, બિફોર શબ્દ મોટાભાગે સમય માટે વપરાય છે, જેમ કે બિફોર લંચ એટલે કે લંચ પહેલાં, અથવા કોઈકવાર બહુ ફોર્મલ વાતચીતમાં. પણ જ્યારે આપણે કોઈ જગ્યાની વાત કરતા હોઈએ ત્યારે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ જ સાચો છે. એટલે જ આઈ એમ સ્ટેન્ડિંગ બિફોર ધ હાઉસ એ ખોટું છે. હવે ઓપોઝિટ અને ઇન ફ્રન્ટ ઓફ વચ્ચેનો ભેદ સમજીએ. ઓપોઝિટ એટલે સામેની બાજુએ. એમ સમજો કે વચ્ચે રસ્તો હોય, ટેબલ હોય કે નદી હોય, અને તમે એક બાજુ ને બીજી વસ્તુ બીજી બાજુ. પણ ઇન ફ્રન્ટ ઓફ એટલે તમારી જ બાજુમાં પણ તમારાથી આગળ. આ ચિત્રમાં કાર ઘરની એ જ બાજુએ છે, તેથી ઇન ફ્રન્ટ ઓફ સાચું છે. તો સવાલ એ થાય કે આ એક નાનકડા ફ્રેઝ પાછળ આટલી મહેનત શા માટે? કારણ કે આ ખાલી ગ્રામરનો નિયમ નથી. આનાથી આપણી રોજિંદી વાતચીત અને પરીક્ષાઓમાં બહુ ફરક પડે છે. જરા વિચારો, દિવસમાં કેટલી વાર આપણે કોઈને જગ્યા બતાવતા હોઈએ છીએ. અરે મોલની સામે ઊભો રહેજે, કે હું તારા ઘરની આગળ જ છું. આ સિવાય પણ કેટલાય વાક્યો, જેમ કે બાળકો બિલ્ડિંગની આગળ રમી રહ્યા છે, કે પ્લીઝ ટીવીની સામે ના ઊભા રહો. આ બધે જ ઇન ફ્રન્ટ ઓફ કામ લાગે છે. અને હા, જે લોકો આઈએલટીએસ, પીટી કે ટોફેલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. સ્પીકિંગ ટેસ્ટમાં જગ્યાનું વર્ણન કરવા માટે, કોઈ ચિત્રનું વર્ણન કરવા માટે અને રાઇટિંગમાં સ્પષ્ટતા લાવવા માટે આ ફ્રેઝ ખૂબ જરૂરી છે. ચાલો તો ફટાફટ એક રીકેપ કરી લઈએ. પહેલું, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે કે આગળ. બીજું, એ ફિઝિકલ પોઝિશન બતાવે છે. ત્રીજું, એ બિફોર અને ઓપોઝિટથી અલગ છે. અને ચોથું, રોજની વાતચીતમાં ખૂબ જ કામનું છે. ચાલો તો હવે જે કંઈ શીખ્યા એને પ્રેક્ટિસમાં મૂકવાનો ટાઈમ છે.
એક કામ કરો, અત્યારે તમારી બરાબર સામે શું છે જરા નીચે કોમેન્ટમાં અંગ્રેજીમાં લખીને બતાવો તો. વોટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ રાઇટ નાઉ? ભૂલ પડશે તો ચિંતા નહીં, પણ પ્રયત્ન જરૂર કરજો.